કેમ છો વાલા મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુજુ સીએમાં. ફ્રેન્ડ્સ, આ ચેનલનો હેતુ ટેક્સ નોલેજ શેરિંગ કરવાનો અને તમારી કોઈ બી ક્વેરી ટેક્સ રિલેટેડ એનો સોલ્વ કરવાનો છે. ફ્રેન્ડ્સ, આ અમારો પહેલો યુટ્યુબ વિડીયો છે અને આજનો ટોપિક છે રિસન્ટ ઇન્કમ ટેક્સ નોટિફિકેશન પરનો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે લખ્યું છે કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ રેક્ટિફાઈ મિસ્ટેક્સ ઇન ઇન્કમ ટેક્સ રિટર્ન. ફ્રેન્ડ્સ, જી હા, હું વાત કરું છું કે ગવર્મેન્ટે હાલના એક રિસન્ટ નોટિફિકેશન આપ્યું છે જેમાં કે ટેક્સ પેયરે જૂના રિટર્ન્સ ભરી શકશે કે પોતાની કોઈ બી ભૂલ સુધારી શકશે આ ફોર્મમાં, કે તમે રિટર્ન ફાઇલ નહીં કર્યું હોય તો પણ તમે ફાઇલ કરી શકશો આ ફોર્મ દ્વારા. વધારે વિડીયોમાં જઈશું અને આગળ જાણીશું કે આ ફોર્મમાં નવી કન્ડિશનો શું છે અને શું એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જેથી ટેક્સ પેયરને નોલેજમાં વધારો થશે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. Finance Bill 2022 inserted a new provision from 1/4/2022 under section 139(8)(a) which will provide an option to taxpayer to furnish updated return of his income within 2 years from the end of relevant assessment year, irrespective of whether an original tax return was filed or not. Friends, એટલે કે આ ફકરો આપણે એ કહેવા માંગીએ છીએ કે તમે તમારા રિટર્નો તમારા અસેસમેન્ટ યરના 2 વર્ષ સુધી તમે રિટર્ન ફાઇલ કરી શકશો. તમે રિટર્ન ફાઇલ કર્યું હશે કે નહીં કર્યું હોય, તમે તમારા ઇન્કમ ટેક્સ રિટર્નના અસેસમેન્ટ યરના 2 વર્ષ સુધી આ નવું ફોર્મ ફાઇલ કરી શકશો. અપડેટેડ રિટર્ન એપ્લિકેબલ કયા વર્ષથી થશે? તો 2019-20થી. ફોર એક્ઝામ્પલ, અપડેટેડ રિટર્ન કેન બી ફાઇલ અપ ટુ 31st March 2023. ફ્રેન્ડ્સ, આ અપડેટેડ રિટર્ન છે જે નાણાકીય વર્ષ 2019-20થી ફાઇલ કરી શકશો. દાખલા તરીકે 2019-20નું રિટર્નની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. 2019-20 નાણાકીય વર્ષ, એનું અસેસમેન્ટ યર 2021, 2021થી બીજા 2 વર્ષનો ટાઈમ આપણે ગવર્મેન્ટ આપણને આપે છે. એટલે કે 31 માર્ચ 2023 છેલ્લી ડેટ છે કે ITR યુ તમે નાણાકીય વર્ષ 2019-20નું ફાઇલ કરી શકો. આ ફોર્મને ITR યુ નોટિફાઈડ કરવામાં આવ્યું છે CBDTથી. હવે એવા વ્યક્તિ જે ઓડિટમાં કવર થાય છે તો એવા લોકોએ તો કમ્પલસરી ડિજિટલ સિગ્નેચર જ યુઝ કરવું પડશે આ ફોર્મ ફાઇલ કરવા માટે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ફોર્મ ITR યુ. તો ફાઇનાન્સ બિલ 2022 ઇન્સર્ટેડ અ ન્યૂ પ્રોવિઝન. આપણે આ ફકરો આગળ વાંચી દીધો છે કે જે 1/4/22થી લાગુ પડે છે અને કયા સેક્શનમાં રિટર્ન ભરી શકશો કે 139(8)(a)માં તમે તમારા અસેસમેન્ટ યર્સના 2 વર્ષ સુધી આ રિટર્ન તમે ફાઇલ કરી શકશો, irrespective of whether an original tax return was filed or not. Taxpayer have to select reason for filing updated return from following option. રિટર્ન ફાઇલ કરો ત્યારે તમારે આમાંથી કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરવું પડશે. જેવી રીતે રિટર્ન પ્રિવિયસલી નોટ ફાઇલ્ડ, ઇન્કમ નોટ રિપોર્ટેડ કરેક્ટલી, wrong heads of income chosen, reduction of carry forward loss, reduction of unabsorbed depreciation, reduction of tax credit under section 115JB, wrong rates of taxes, others. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા એવા જ ઓપ્શન મૂકવામાં આવ્યા છે કે જેથી તમારો ટેક્સ ઘટાડો નહીં બલ્કि ટેક્સ વધારો થઈ શકે છે. ફ્રેન્ડ્સ, હા, યસ, તમારે અહીંયા ઓપ્શન એવા જ મૂકવામાં આવ્યા છે કે તમારે કંઈક ટેક્સમાં વધારો થતો હોય. આગળ જોઈએ. Persons other than above can furnish the return using DSC or EVC. એટલે કે જેવા વ્યક્તિઓ કે જે ટેક્સ ઓડિટ ના આવતા હોય કે કોઈ ઓડિટમાં ના આવતા હોય તો એવા વ્યક્તિઓ DSC અથવા કે EVC બી ફાઇલ કરી શકશે.
Updated return can be filed only if additional income is being disclosed in return and it result in additional tax outflow for taxpayer. Friends, અહીંયા ચોખ્ખું ક્લિયરલી લખેલું છે કે ITRU એટલે કે અપડેટેડ રિટર્ન તમે એવા સંજોગોમાં જ ફાઇલ કરી શકશો કે જેમાં તમારે કોઈ એડિશનલ ઇન્કમ આવે, જ્યાંથી તમારે કોઈ એડિશનલ ટેક્સ ભરવાનો આવે. હા, દાખલા તરીકે તમે એવું કોઈ રિટર્ન ફાઇલ નહીં કરી શકો કે જેથી તમારો લોસ ઇન્ક્રીઝ થાય કે તમારી ઇન્કમ ડિક્રીઝ થાય કે તમારું કે રિફંડ વધે, એવા કોઈ સંજોગો અહીંયા ફોલ થતા નથી. એટલે એવા કોઈ વ્યક્તિએ તો આ રિટર્ન માટે વિચારવું પણ નહીં. આ રિટર્ન ફક્ત જેની ટેક્સ લાયબિલિટી ઇન્ક્રીઝ થતી હોય કે જેને કોઈ ટેક્સ ભર્યો ના હોય એવા જ વ્યક્તિ આમાં રિટર્ન ભરી શકશે. આગળ જોઈએ. Only one updated return can be filed for a particular assessment year. રિટર્ન એક જ વાર ભરી શકાશે, એક જ અસેસમેન્ટ યરનો. આમાં કોઈ રિવાઇઝનું ઓપ્શન નથી, એટલે ભરતા પહેલાં 10 વાર ચેક કરીને ફાઇલ કરજો. If the return is filed within 12 months and 24 months from the end of assessment year, then additional tax liability shall be charged at 25% and 50% of aggregate of tax and interest payable respectively. Friends, આ વાત થાય છે લેટ ફીઝની. તમારે કોઈ એડિશનલ ટેક્સ આવતો હોય, બરાબર છે, તો એવા સંજોગોમાં તમારે બીજા એડિશનલ ટેક્સ 25% એન્ડ 50% એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવશે અને એમાં પણ તમારે ઇન્ટરેસ્ટ તો વધારે આપવું જ પડશે. જો તમારું રિટર્ન 12 મહિના સુધીમાં હોય તો તમારે 25% એડિશનલ ચાર્જ ચૂકવવો પડશે અને 12 મહિનાથી ઉપર હશે અને 24 મહિનાથી નીચે હશે તો એવા સંજોગોમાં તમારે એડિશનલ ટેક્સ 50% આવશે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમારું જૂનું રિટર્ન ભરાયું છે જેમાં તમે ટેક્સ ભર્યો છે 4000. તમને કંઈક પાછળ જતાં ખબર પડી કે ભાઈ મેં આ ઇન્કમ રહી ગઈ છે જેનો વધારો ટેક્સ આવે છે 1000 રૂપિયા, તો તમારે એ 1000 રૂપિયા તો ભરવાના છે, પ્લસ જો એ રિટર્ન તમે 12 મહિનાની અંદર ભરો છો તો એક્સ્ટ્રા 250 રૂપિયા તમારે ભરવા પડશે અને જો 12 મહિનાથી ઉપર હશે તો એક્સ્ટ્રા તમારે બીજા 500 રૂપિયા ભરવા પડશે પ્લસ વ્યાજ સાથે. સો ફ્રેન્ડ્સ, આ એક છઠ્ઠા નંબરનો પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેની નોંધ લેજો. While filing updated return, the SSE is required to provide proof of payment of applicable tax along with interest and late return of filing fees and additional tax. તમે જો રિટર્ન ભરતા હો તો તમારે આ એડિશનલ પ્રૂફ ઓફ પેમેન્ટ ઓફ ટેક્સ એન્ડ ઇન્ટરેસ્ટ એની માહિતી ઇન્કમ ટેક્સમાં દર્શાવવી પડશે. The updated return cannot be filed if it is return of loss or decreased tax liability or increased refund. The updated return મેં આગળ બી કીધેલું હતું, ફરીથી કહું છું કે ઇન્કમ ટેક્સ રિટર્નમાં તમે આ 3 સંજોગોમાં તમે રિટર્ન નહીં ફાઇલ કરી શકો. જો કે તમારે લોસ આવતું હોય કે નંબર 2 કે તમારી ટેક્સ લાયબિલિટી ડિક્રીઝ થતી હોય અથવા કે તમારે રિફંડ ઇન્ક્રીઝ થતું હોય. The updated return cannot be filed in search and seizure cases or where prosecution proceedings have been initiated against the SSE or cases where assessment, reassessment, revision or recomputation is pending. તમારે કોઈ ઇન્કમ ટેક્સમાં પ્રોસિજર ચાલતી હોય, દાખલા તરીકે સર્ચ કે સીઝર કે રીએસેસમેન્ટ કે રિવિઝન કે રીકમ્પ્યુટેશન, જો આ કંઈ પેન્ડિંગ હોય તો એવા સંજોગોમાં તમે અપડેટેડ રિટર્ન ફાઇલ ના કરી શકો. ક્લોઝિંગ રિમાર્ક્સ. ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે ગવર્મેન્ટે આપણને એક ઓપોર્ચ્યુનિટી આપી તો છે, રાઈટ, કે જેથી તમે તમારું રિટર્ન અપડેટ કરી શકો છો કે જેથી એ ટેક્સ પેયરને બેનિફિટ શું મળશે આમાં કે એની કોઈ ફ્યુચર લિટિગેશન થવાની હોય તો એમાં એસએસસીને રાહત મળશે અને એની સામે ગવર્મેન્ટની ઇન્કમ આમાં વધશે.
જે બંને બાજુ વિન વિન સિચ્યુએશન છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા અમારો વિડીયો સમાપ્ત થાય છે અને થેન્ક યુ સો મચ. હું આશા ચાહું છું કે તમને વિડીયો પસંદ થયો હશે અને તમારે આની રિલેટેડ કોઈ બી ક્વેરી હોય કે તમારે કોઈ હવે નવો વિડીયો કયા ટૉપિક પર જોઈએ છે દેન પ્લીઝ નીચેના કમેન્ટ બોક્સ પર તમે લખી શકો છો અને તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો. નીચેના મોડ ઓફ ચેનલથી મેલ યા વોટ્સઅપ તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, ટિલ નેક્સ્ટ વિડીયો, ગુડ બાય, ટેક કેર, લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.